આવો આપણે શાંત રહીએ અને ભક્તિ સભાની શરૂઆત કરીએ. યહોવાની સ્તુતિ કરો, હે યહોવાના સેવકો સ્તુતિ કરો. યહોવાના નામની સ્તુતિ કરો. યહોવાનું નામ આ વખતથી તે સર્વકાળ સુધી સ્તુત્ય થાઓ. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી યહોવાના નામની સ્તુતિ કરો. આવો આપણે આરાધનાની પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ. અતિ ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બિરાજમાન અમારા મહાન જીવતા અને જાગતા સૈન્યોના દેવ, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ એવા અમારા મહાન ઈશ્વર, આકાશ જેનું સિંહાસન છે અને પૃથ્વી જેનું પાયાસન છે, લાખો ને કરોડો દૂતો પવિત્ર છે, પવિત્ર છે, પવિત્ર છે, સૈન્યનો દેવ યહોવા એવું કહેતા થાકતા નથી. એવા સ્તુતિ, માન, મહિમા, ગૌરવને યોગ્ય દેવ એકમાત્ર પ્રભુ તમે છો. તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ. પ્રભુ પિતા, તમે સર્વજ્ઞ, સર્વવ્યાપી, સર્વસમર્થ, સર્વશક્તિમાન એવા મહાન ઈશ્વર છો. આ દુનિયાના દેવો પણ તમારી આગળ ટકી શકતા નથી એવા ભયાવહ દેવ પ્રભુ તમે છો. માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ. જીવંત પ્રભુ, તમારા અવિરત વહેતા પ્રેમને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ કે જે પ્રેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે અમારા માટે વહેતો મૂક્યો. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે અમને પાપોની માફી આપી, નવું જીવન આપ્યું, તારણનો અનુભવ કરાવ્યો, તમારા કુટુંબના સદસ્ય બનાવ્યા, અબ્બા અને પિતા કહેવાનો જે અધિકાર તમે અમને આપ્યો છે તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારા નામનો અમે જય જયકાર કરીએ છીએ. હા પ્રભુ પિતા, આકાશ તળે કે પૃથ્વી ઉપર એવું બીજું કોઈ નામ નથી કે જેનાથી અમારું તારણ થાય, પણ એકમાત્ર ઈસુનું નામ કે જે જીવતું નામ છે, જે નામની અંદર પરાક્રમ છે, જે નામની અંદર સામર્થ્ય છે, જે નામની અંદર જીવન છે, જે નામની અંદર સાજાપણું છે, જે નામની અંદર પાપોની માફી છે, જે નામની અંદર છુટકારો છે અને જે નામથી શૈતાન પણ થરથર કાપે છે, એવું જીવતું ઈસુનું નામ તમે અમને આપ્યું છે અને એ નામનો અધિકાર તમે અમને આપ્યો છે. તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ. પ્રભુ પિતા, આ પવિત્ર દિવસની સાંજે આ ઓનલાઈન ભક્તિ સભામાં તમે અમને જોડાવાને માટેની કૃપા આપી કે અમે પોતપોતાના ઘરોમાં રહીને પણ તમારી સ્તુતિને, આરાધના સાથે મળીને કરી શકીએ છીએ. તેના માટે અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આપણે અમે તમારા ચરણોમાં બેઠા છીએ ત્યારે તમારા પવિત્ર આત્માથી અમને ભરો કે જેથી કરીને આત્મા અને સચ્ચાઈથી અમે તમારું ભજન કરીએ, તમારો જય જયકાર અમે કરીએ અને અમારી સ્તુતિના અર્પણો એ તમારી આગળ માન્ય થાય. માટે શુદ્ધ હૃદયે, શુદ્ધ વિચારો સાથે એક મનના અને એક ચિત્તના થઈને તમારું ભજન કરવા કૃપા આપો. આરાધનાની પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માન્ય થાઓ. આમેન, આમેન. આવો આપણે ઈશ્વર સ્તુતિને અર્થે ગીત ગાઈશું. जय जय परम दयामय स्वामी, स्मारक गान करो रे. जय जय परम दयामय स्वामी, ओ स्मारक गान करो रे. जीव जनावर अंडज पक्षी, जीव जनावर अंडज पक्षी, राय प्रजा जन जोता.
बुद्धि विचारो चेतन जड़ मन, बुद्धि विचारो कारक भाषक श्रोता। जय जय परम दयामय स्वामी। ओ स्मारक गान करो रे। जय जय परम दयामय स्वामी। भक्त समाज निरंतर तेने, भक्त समाज निरंतर तेने, साथ भजो अनुरागे। निश दिन ईश्वर ना गुण गाओ, निश दिन ईश्वर ना गुण गाओ, प्रेम सुगायक जागे। जय जय परम दयामय स्वामी। ओ स्मारक गान करो रे। जय जय परम दयामय स्वामी। ईश्वर कृत तन जीव हमारा, ईश्वर कृत तन जीव हमारा, अद्भुत कार्य अनूपा। जीवन दाता शुभ प्रतिपाला, जीवन दाता शुभ प्रतिपाला, धन्य दयामय भूपा। जय जय परम दयामय स्वामी। ओ स्मारक गान करो रे। जय जय परम दयामय स्वामी। सहु जग जोग करे तुझ सेवा, सहु जग जोग करे तुझ सेवा, शुभ शुभ साध उठावी। गान वखाण करो सहु ठामे, गान वखाण करो सहु ठामे, अंतर मन हर खावी। जय जय परम दयामय स्वामी। ओ स्मारक गान करो रे। जय जय परम दयामय स्वामी। ओ स्मारक गान करो रे। ભજન સંગ્રહની પાછળ જે પ્રત્યુત્તરી વાંચન પાઠ આપવામાં આવ્યા છે એમાં વાંચન પાઠ નંબર 22 ઈશ્વર માટે તૃષ્ણા આપણે વારાફરતી વાંચીએ. હે ઈશ્વર, તું મારો દેવ છે, હું તને વહેલો શોધીશ. જ્યાં પાણી હોતું નથી એવા સૂકા તથા ખેદજનક દેશમાં મારો આત્મા તારે સારું તલખે છે, મારો દેહ તારે વાસ્તે તલપે છે. તેથી તારું સામર્થ્ય તથા ગૌરવ જોવાને માટે મેં પવિત્ર સ્થાનમાં તારા ભણી જોવું છે. કેમ કે તારી કૃપા જીવન કરતાં ઉત્તમ છે, મારા હોઠો તારી સ્તુતિ કરશે. હું આવી રીતે મરણ પર્યંત તને ધન્યવાદ આપીશ. હું તારે નામે મારા હાથ જોડીને ઊંચા કરીશ.
મારા બિછાના પર તું મને યાદ આવે છે અને હું રાતને પોરે તારું ધ્યાન ધરું છું ત્યારે. જાણે કે મજ્જા તથા મેદથી મારો આત્મા તૃપ્ત થશે અને હર્ષિત હોઠોથી મારું મુખ તારું સ્તવન કરશે. કેમ કે તું મારો સહાયકારી થયો છે અને હું તારી પાંખોની છાયામાં હરખાઈશ. મારા આત્માએ તારો કેળો પકડ્યો છે, તારો જમણો હાથ મને ઊંચકી રાખે છે. ઈશ્વરની મદદથી હું તેના વચનની સ્તુતિ કરીશ. યહોવાની મદદથી હું તેના વચનની સ્તુતિ કરીશ. હે ઈશ્વર, મેં તારી માનતાઓ લીધી છે, હું તને સ્તુત્યાર્પણો ચડાવીશ. આવો આપણે સ્તુતિ આરાધનામાં જોડાઈએ, આનંદથી આપણે પ્રભુની સ્તુતિ કરીએ અને ત્યારબાદ રોહન હાલોરી આપણને આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થનામાં દોરશે. મારું ઠરાવ કીધું છે ખરેખર
मुझसे प्रेम किया, मेरे लिए अपना प्राण दिया। यीशु ने मुझसे प्रेम किया, मेरे लिए अपना प्राण दिया। कैसा अनोखा ये प्यार किया, कैसा अनोखा ये प्यार किया। मेरा जीवन बदल गया, मेरा जीवन बदल गया। मेरे दिल में यीशु आया, मेरे दिल में यीशु आया। दुख संकट में रहता वो साथ, देता वो मुझको जीवन दान। दुख संकट में रहता वो साथ, देता वो मुझको जीवन दान। जीवन को सहारा दिया, जीवन को सहारा दिया। मेरा जीवन बदल गया, मेरा जीवन बदल गया। मेरे दिल में यीशु आया, मेरे दिल में यीशु आया। मेरा जीवन बदल गया, मेरा जीवन बदल गया। मेरे दिल में यीशु आया, मेरे दिल में यीशु आया। આવો આપણે આભાર સ્તુતિ તથા પાપ કબૂલાતની પ્રાર્થનામાં જોડાય પ્રાર્થના કરીએ. એ અમારા સર્વશક્તિમાન પ્રેમાળ ઈશ્વર પિતા, આભાર માનીએ છીએ આજના સુંદર દિવસની ભેટને માટે જે પિતા તમે અમારા જીવનમાં ઉમેરી આપી છે. આભાર માનીએ છીએ અમને રહેવાને માટે, આ ઉત્તમ દેશ તમે પૂરો પાડ્યો છે માટે આભાર માનીએ છીએ. પિતા આભાર માનીએ છીએ અમને આપેલી CNI મંડળીને માટે કે જ્યાં તમારા લોકો એકઠા થઈને તમારું ભજન કરી શકીએ છીએ. પિતા આભાર માનીએ છીએ માન્ય બિશપ સાહેબને માટે કે જેના દ્વારા પિતા તમે તમારા વચનો તમારા લોકો મધ્યે વેચો છો. આભાર માનીએ છીએ સર્વ સુવાર્તિકોને માટે, પાળક સાહેબોને માટે, ડીકનોને માટે. આભાર માનીએ છીએ પિતા અમારા ચર્ચમાં આપેલા અમારા પાળક સાહેબને માટે અને બેનને માટે. ખાસ કરીને આભાર માનીએ છીએ અમારા ચર્ચને હરેક અંગને માટે પિતા, પાસ્ટોરેટ કમિટીને માટે, મહિલા સંગતને માટે, સન્ડે સ્કૂલને માટે, યુથ ફેલોશિપને માટે, સિનિયર સિટીઝનને માટે. પિતા સર્વને માટે તમારો આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ તમે કરેલા અદ્ભુત કાર્યો કે જે અમારા જીવનોમાં પિતા તમે વેચી આપ્યા છે. અમારા જીવનોને પિતા તમે એ પાપના બંધનમાંથી છોડાવીને એ અનંત જીવન તરફ લાવ્યા છો માટે આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ એ અમારી હરેક જરૂરિયાતોને માટે, એ હરેક પ્રાર્થનાઓના જવાબને માટે તમારો આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ એ દરેક બીમારોને માટે પિતા કે જેમની બીમારી તમે હરી લીધી છે. આભાર માનીએ છીએ એ દરેક કાલાવાલા પિતા, એ દરેક નાની ટૂંકી પ્રાર્થના કે જે તમે હાને આમેનમાં કબૂલ કરી છે માટે તમારો આભાર માનીએ છીએ. પિતા આ સર્વ આશીર્વાદોને યાદ કરવા છતાં પિતા જ્યારે પિતા અમે અમારા જીવનો તરફ જોઈએ છીએ ત્યારે ઘણી વખત પિતા એ ડગલે ને પગલે પિતા અમે એ તમારા વચનોમાંથી, તમારી કઈ બાબતમાંથી પિતા અમે ભટકી જઈએ છીએ. અને પિતા અમે કબૂલ કરીએ છીએ કે અમે પાપી છીએ. પિતા અમારા પાપો અપરાધોની અમને ક્ષમા આપો અને આજના આ નવા દિવસમાં પિતા એ તમારી નવા કૃપા અને નવા સામર્થ્યથી અમને ભરી દો તેવી પ્રાર્થના તથા વિનંતી કરીએ છીએ. આ અમારી આભાર સ્તુતિ તથા પાપ કબૂલાતની પ્રાર્થના વાલા મુક્તિદાતા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. સાંભળો, સ્વીકાર કરો બાપ. આમેન. પ્રભુનું વચન આપણે વાંચીએ તથા સાંભળીએ તે પહેલાં આપણે ગીત ગાઈશું.
અને ત્યારબાદ સૂરજબેન રાઠોડ આપણને પ્રભુના વચનો વાંચી સંભળાવશે. નવા કરારમાં કોલોસીઓને પત્ર તેનો 3 અધ્યાય 1 થી 11 વચન. હે દીવડા સમજે જગમગે ને જીવન પથ અજવાળે, બાઇબલ કેરા વચનો એ છે જીવંત વચનો. બાઇબલ કેરા વચનો એ છે જીવંત વચનો. મધ સમાજે લાગે ગળ્યાને મુક્તિનો માર્ગ બતાવે, બાઇબલ કેરા વચનો એ છે જીવંત વચનો. બાઇબલ કેરા વચનો એ છે જીવંત વચનો. પુસ્તકોમાં મળે છે જ્ઞાન વિધને બોધ અપાર. પ્રેમ ઈશ્વરનો છલકે, જૂનો હોય કે નવો કરાર. શાસ્ત્ર પવિત્ર ભંડાર છે જે જ્ઞાન સનાતન આપે, બાઇબલ કેરા વચનો એ છે જીવંત વચનો. બાઇબલ કેરા વચનો એ છે જીવંત વચનો. સોના કરતા કિંમતી ને રૂપા કરતા ચડિયાતા, મારો વિશ્વાસ ડગે જો એ મજબૂત કરી જાતા. શૈતાની આ દુનિયામાં હે એ જ મને સંભાળે, બાઇબલ કેરા વચનો એ છે જીવંત વચનો. બાઇબલ કેરા વચનો એ છે જીવંત વચનો. પરમેશ્વરનું વચન વાંચીએ તથા સાંભળીએ. કોલોસીઓને પત્ર 3 અધ્યાય 1 થી 11 કલમ. એ માટે જો તમને ખ્રિસ્તની સાથે ઉઠાડવામાં આવ્યા હોય તો જ્યાં ખ્રિસ્ત દેવને જમણે હાથે બેઠેલો છે ત્યાંની એટલે ઉપરની વાતો શોધો, ઉપરની વાતો પર ચિત્ત લગાડો, પૃથ્વી પરની વાતો પર નહીં. કેમ કે તમે મૂવા છો અને તમારું જીવન ખ્રિસ્તની સાથે દેવમાં ગુપ્ત રાખવામાં આવ્યું છે. ખ્રિસ્ત જે આપણું જીવન છે તે જ્યારે પ્રગટ થશે ત્યારે તમે પણ તેની સાથે મહિમામાં પ્રગટ થશો. એ માટે પૃથ્વી પરના તમારા અવયવો એટલે વ્યભિચાર, અશુદ્ધતા, વિષય વાસના, ભૂંડી ઈચ્છા તથા દ્રવ્યલોભ જે મૂર્તિ પૂજા છે તેઓને મારી નાખો. એ કામોને લીધે યાજ્ઞાભંગ કરનારા પર દેવનો કોપ આવે છે. જ્યારે તમે અગાઉ તેઓમાં રહેતા હતા ત્યારે તમે પણ તેઓમાં ચાલતા હતા, પણ હવે રીસ, ક્રોધ, અદાવત, નિંદા, તમારા મુખમાંથી નીકળતા બીભત્સ વચન એ સર્વ ત્યજી દો. એકબીજાની સાથે જૂઠું ન બોલો, કેમ કે તમે જૂના માણસપણાને તેની કરણીઓ સુદ્ધા ઉતારી મૂક્યું છે અને જે નવું માણસપણું તેના ઉત્પન્ન કરનારની પ્રતિમા પ્રમાણે તેના જ્ઞાનને અર્થે નવું કરાતું જાય છે તે તમે પહેર્યું છે. તેમાં નથી ગ્રીક કે યહૂદી, નથી સુન્નત કે બેસુન્નત, નથી બર્બર, નથી સિથિયન, નથી દાસ કે સ્વતંત્ર, પણ ખ્રિસ્ત સર્વ તથા સર્વમાં છે. આ પ્રભુનું વચન છે. આમીન. ભજન સંગ્રહની પાછળ જે પ્રેરિતોનું વિશ્વાસનામું આપવામાં આવ્યું છે એ વિશ્વાસનામું આપણે બધા સાથે બોલીએ અને આપણો વિશ્વાસ આપણે જાહેર કરીએ. સર્વ સત્તાધારી ઈશ્વર પિતા, આકાશ તથા પૃથ્વીનો કરતા,
તેના પર હું વિશ્વાસ કરું છું. વળી તેનો એકનો એક પુત્ર ઈસુ ખ્રિસ્ત આપણો પ્રભુ, તેના પર હું વિશ્વાસ કરું છું. તે પવિત્ર આત્મા દ્વારા ગર્ભે રહ્યો, કુંવારી મરિયમને ઉદરે જન્મ્યો, પોન્તિયુસ પિલાતની હકુમતમાં દુઃખ ભોગવ્યું, ક્રૂસે જડાયો, મરણ પામ્યો તથા દટાયો, અધઃ સ્થાનમાં ઉતર્યો. તે ત્રીજે દિવસે મુવેલામાંથી ઉત્થાન પામ્યો, સ્વર્ગમાં ચડી ગયો અને સર્વસમર્થ ઈશ્વર પિતાને જમણે હાથે બિરાજમાન છે. તે ત્યાંથી જીવતા તથા મુવેલાનો ન્યાય કરવા સારું આવનાર છે. વળી પવિત્ર આત્મા પર હું વિશ્વાસ કરું છું અને પવિત્ર સાર્વત્રિક મંડળી, સંતોની સંગત, પાપોની ક્ષમા, દેહનું પુનરુત્થાન તથા અનંત જીવન એ સર્વ હું માનું છું. આમીન. આવો આપણે મંડળીની કેટલીક જાહેર ખબરો સાંભળી લઈએ. સૌ પ્રથમ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વનો હું આવકાર કરું છું. જય મસીહ કી. દર રવિવારે CNI ગુજરાત ડાયોસિસ મારફતે ઓનલાઈન ભક્તિ સભા સવારે 9 વાગ્યે હોય છે, જેમાં સમયસર કુટુંબ સહિત જોડાવા વિનંતી છે. આપણી સ્થાનિક મંડળીની ઓનલાઈન ભક્તિ સભા સાંજે 7 વાગે હોય છે, જેમાં આપણે કુટુંબ સાથે ભાગ લઈએ. CNI ગુજરાત ડાયોસિસ મારફતે દરરોજ સાંજે 8 વાગે બાઇબલ અભ્યાસ ચલાવવામાં આવે છે, જેમાં નિયમિત ભાગ લેવા વિનંતી છે. દર શુક્રવારે સાંજે 8 વાગે સૌરાષ્ટ્ર વિભાગની ઓનલાઈન કોટેજ મિટિંગ હોય છે, જેમાં પણ આપણે કુટુંબ સાથે ભાગ લઈએ. બીમાર ભાઈ બહેનોને માટે આપણે ખાસ પ્રાર્થના કરતા રહીએ. ઇમાનુવેલભાઈ, ક્રિસ્ટોફરભાઈ, રીબકાબેન, કોમલબેન, ગુલાબબેન, મધુકાંતાબેન, અર્ચનાબેન, કૃપા દાદી, પ્રિયંકા જેમ્સ, દેવજીભાઈ, એમિએલ, વસુમતીબેન, મહેન્દ્રભાઈ અને મધુભાઈ દેસાઈને માટે આપણે ખાસ પ્રાર્થના કરતા રહીએ કે જેથી કરીને પ્રભુ તેઓને વહેલી તકે સાજાપણાનો આશીર્વાદ આપે. ગત દિવસોમાં જેઓ બીમાર હતા તેઓને માટે આપણે પ્રાર્થના કરી અને પ્રભુએ તેઓને સાજાપણું આપ્યું છે, માટે આપણે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ. લગ્નનો પોકાર ઇન્ફોર્મેશનમાં તથા ચર્ચના નોટિસ બોર્ડ પર મૂકવામાં આવેલ છે, જે જોઈ લેશો. તો આવો આપણે મધ્યસ્થીની પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ. પવિત્ર અમારા મહાન જીવિત અનુગ્રહકારી પરમેશ્વર પિતા, અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, કારણ કે તમે અમારી પ્રાર્થનાના સાંભળનાર ઈશ્વર છો. અને જ્યારે અમે વિશ્વાસથી તમારી પાસે આવીએ છીએ ત્યારે તમે કદી પણ અમારી પ્રાર્થનાની અવગણના કરતા નથી, પણ અમારી પ્રાર્થનાઓને તમે સાંભળો છો અને તેનો પ્રત્યુત્તર તમે અમને આપો છો. તેના માટે અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આપણે અમે તમારા ચરણોમાં આવ્યા છીએ ત્યારે CNI રાજકોટ મંડળીને માટે, મંડળીના તમામ પરિવારોને માટે અમે તમારી પાસે કૃપા ચાહીએ છીએ. પ્રભુ પિતા, તમે તમારા લોકોને ખાસ હેતુને માટે આ શહેરમાં પ્રસ્થાપિત કર્યા છે, ત્યારે તમારા લોક તરીકે તમને પસંદ પડે તેવું જીવન જીવવાને માટે પોતાના જીવનમાં અને પરિવારમાં કેન્દ્ર સ્થાને તમને રાખવાને માટે અને વ્યક્તિગત જીવનમાં અને પારિવારિક જીવનમાં પ્રાર્થનાની વેદી હંમેશા સળગતી રાખવાને માટે તમે પ્રત્યેકને સહાય અને મદદ કરો એવી કૃપા તમારી પાસે ચાહીએ છીએ, કે જેથી કરીને તમારા લોકોના જીવન, કાર્ય અને વ્યવહારની મારફતે તમારો જ મહિમા થાય
અને પિતા પરમેશ્વર આ CNI રાજકોટ મંડળી એ દિન બદિન તમારા પ્રેમમાં, વચનમાં અને વિશ્વાસમાં વૃદ્ધિ પામતા આગળ વધે અને એક પહાડ પર વસાવેલા નગર સમાન બને, જેમાંથી તમારો પ્રેમ, તમારો આનંદ અને તમારી શાંતિ વહેતી થાય એવી કૃપા અમે તમારી પાસે ચાહીએ છીએ. જે પરિવારોની અંદર પ્રશ્નો છે, મૂંઝવણો છે, હતાશા છે, નિરાશા છે, જીવંત પ્રભુ એ સઘળું તમે દૂર કરો અને તેઓના પ્રશ્નોનું નિરાકરણ પ્રભુ તમે લાવો, કે જેથી કરીને જે પરિવારો એકબીજાથી દૂર થઈ ગયા છે એ પરિવારો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં ફરીથી એક થાય, એકબીજાને માફ કરે, એકબીજાને પ્રેમ કરે અને ઐક્યતાના બંધનમાં તેઓ બંધાઈને આગળ વધે. તે માટે પ્રભુ તમારી કૃપા પૂરી પાડજો એવી પ્રાર્થના અમે કરીએ છીએ. પાસ્ટોરેટ કમિટીને માટે પણ અમે તમારી પાસે કૃપા ચાહીએ છીએ. જીવંત પ્રભુ, જે જવાબદારી તમે સોંપી છે એ જવાબદારી વિશ્વાસુપણે અદા કરવાને માટે તમારી કૃપા તમે પૂરી પાડો એવી પ્રાર્થના કરીએ છીએ, કે જેથી કરીને કમિટીના સભ્યો તરીકે દરેક વ્યક્તિ તમારા ડરમાં ને ભયમાં તમારી દોરવણીને તમારા માર્ગદર્શન હેઠળ સઘળું કાર્ય કરે અને મંડળીને ઉન્નતિના પંથે, પ્રગતિના પંથે દોરનારા બને એવી કૃપા ચાહીએ છીએ. યુથને માટે પણ અમે તમારી પાસે કૃપા ચાહીએ છીએ. જુવાની એ તો તમારા તરફથી મળી છે, ત્યારે પ્રભુ પિતા એ જુવાનીનો ઉપયોગ તેઓ તમારા મહિમાને અર્થે, તમારા સેવાને અર્થે કરે અને જે તાલંતો તમે તેઓના જીવનમાં આપ્યા છે એ તાલંતોને તેઓ ભરપૂરીપણે તમારા મહિમાને અર્થે, તમારી સેવાને અર્થે વાપરે એવી કૃપા ચાહીએ છીએ. જે જુવાન દીકરા દીકરીઓ તમારાથી દૂર છે પિતા પરમેશ્વર, અમે તેઓને માટે પણ તમારી પાસે કૃપા ચાહીએ છીએ. તેઓ પણ પિતા પરમેશ્વર તમારા તરફ ફરે, સાચા અર્થમાં પોતાના પાપોની કબૂલાત કરે અને પોતાનું જીવન તમને સમર્પિત કરીને તમારા મહિમાને અર્થે તેઓ પણ વપરાય એવી કૃપા તમારી પાસે ચાહીએ છીએ. સિનિયર સિટીઝનને માટે પણ અમે તમારી પાસે કૃપા ચાહીએ છીએ. આ વૃદ્ધાવસ્થાના સમયમાં જે શારીરિક નબળાઈ આવે છે, પણ પિતા પરમેશ્વર તમે તેઓને તમારા શક્તિ અને સામર્થ્યથી ભરી દો પ્રભુ. તેઓ કદી પણ એકલવાયાપણાનો અનુભવ ન કરે, પરંતુ તમે તેઓની સાથેને પાસે છો એ બાબતનો સતત અહેસાસ કરતા તમારામાં આનંદિત જીવન જીવતા તેઓ આગળ વધે. તે માટે તમારી કૃપા પૂરી પાડજો એવી પ્રાર્થના કરીએ છીએ. મહિલા સંગતને માટે પણ અમે તમારી પાસે કૃપા ચાહીએ છીએ. પિતા પરમેશ્વર, બહેનોને જે કૃપા તમે પૂરી પાડી છે અને જે તાલંતો તમે આપ્યા છે તેનો ઉપયોગ તેઓ તમારા મહિમાને અર્થે કરી શકે, તે માટે તમે સહાય અને મદદ કરજો. આ સાથે તેઓની સેવાઓને પ્રભુ તમે આશીર્વાદિત કરજો, એને અસરકારક બનાવજો એવી કૃપા તમારી પાસે ચાહીએ છીએ. સન્ડે સ્કૂલની સેવાને માટે પણ અમે તમારી પાસે કૃપા ચાહીએ છીએ. બાળકો બાળપણથી જ તમારા વચનો શીખે, તે માટે વચનો શીખવાનો આનંદ પ્રભુ તમે તેઓને આપજો, કે જેથી કરીને તેઓ ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે તમારા વચનો શીખે, બાળપણથી જ તમને ઓળખે, પોતાનું જીવન તમને સમર્પિત કરે, તમારી આધીનતામાં આગળ વધે એવી કૃપા ચાહીએ છીએ. શિક્ષક મિત્રોને માટે પણ અમે તમારી પાસે કૃપા ચાહીએ છીએ પ્રભુ. તમારા વચનો બાળકો સુધી લઈ જવાને માટે તમે તેઓને સહાયને મદદ કરજો. એ વચનોનો મર્મ પ્રભુ તમે તેઓને આપજો, કે જેથી કરીને તેઓ ખૂબ જ સરળ ભાષામાં તમારા વચનો બાળકોને સમજાવી શકે અને બાળકોને તમારા માટે જીતી શકે એવી કૃપા તમારી પાસે ચાહીએ છીએ. ક્વાયરને માટે પણ અમે તમારી પાસે કૃપા ચાહીએ છીએ પ્રભુ. જે તાલંતો તમે આપ્યા છે ગાવા અને વગાડવાના, તેનો ઉપયોગ માત્ર ને માત્ર તમારા મહિમાને અર્થે, તમારી સેવાને અર્થે કરવા કૃપા આપજો. અને જ્યારે તેઓ ગીતો રજૂ કરે ત્યારે એ ગીતો પૂરેપૂરી સમજણ સાથે, આત્માના ભરપૂરીપણામાં થઈને તેઓ એ ગીતો રજૂ કરે, કે જેથી કરીને સાંભળનારાઓના મન તેઓ જીતી લે અને પિતા પરમેશ્વર તેઓ ઘણા બધા આત્માઓને એ ગીતોની મારફતે તમારા મહિમાને અર્થે જીતે. તે માટે તમારી કૃપા પૂરી પાડજો એવી પ્રાર્થના અમે કરીએ છીએ. જીવંત ઈશ્વર પિતા, અમે ખાસ કરીને પ્રાર્થના કરીએ છીએ બીમાર ભાઈ બહેનોને માટે. ઇમાનુએલભાઈ, ક્રિસ્ટોફરભાઈ, રીપકાબેન, કોમલબેન,
ગુલાબબેન, મધુકાંતાબેન, અર્ચનાબેન અને કૃપા દાદીને માટે અમે પ્રભુ પિતા તમારી પાસે કૃપા ચાહીએ છીએ. હા પિતા પરમેશ્વર, તમારો મહાન સામર્થ્ય હાથ તેમના તરફ તમે લંબાવો પ્રભુ, અને જીવંત ઈશ્વર પિતા તમે તેઓને સાજાપણાનો આશીર્વાદ આપો એવી કૃપા અમે તમારી પાસે ચાહીએ છીએ. આ સાથે પ્રિયંકા જેમ્સ, દેવજીભાઈ, એમિએલ, વસુમતીબેન, મહેન્દ્રભાઈ અને મધુભાઈ દેસાઈને માટે અમે ખાસ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ. તેઓને પણ તમે સાજાપણાનો આશીર્વાદ આપો. હા પિતા પરમેશ્વર, મધુભાઈ દેસાઈને માટે અમે તમારી પાસે કૃપા ચાહીએ છીએ. જ્યારે તેઓ હોસ્પિટલમાં એડમિટ છે, ઓ પિતા પરમેશ્વર, તમારો મહાન સામર્થ્ય હાથ તમારા સેવક તરફ તમે લંબાવો. તમારું પરાક્રમ, તમારું સામર્થ્ય, તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પવિત્ર અને શુદ્ધ કરનારું રક્ત તેમના રગે રગની અંદર વહેતું મૂકવામાં આવે, કે જેથી કરીને તેમના શરીરમાં જે કંઈ તકલીફ છે એ ઈસુ નાઝારીના નામની અંદર દૂર થાય અને તેઓ તમારા સ્પર્શનો અનુભવ કરે અને તમારા તરફથી મળતું સાજાપણું પ્રાપ્ત કરે એવી કૃપા અમે તમારી પાસે ચાહીએ છીએ. આ સાથે પ્રભુ પિતા અમે પ્રાર્થના કરીએ છીએ જેઓ સતાવણી સહન કરી રહ્યા છે તેઓને માટે. જીવંત પ્રભુ, આ કપરા સંજોગોમાં તમારા પક્ષે ઊભા રહેવાનું સામર્થ્ય તમે તેઓને આપજો. તેઓ કદી પણ હતાશ ન થાય, નિરાશ ન થાય, પરંતુ પિતા પરમેશ્વર તેઓ હિંમતથી આ સતાવણીનો સામનો કરે અને પોતાના જીવન, કાર્ય અને વ્યવહારની મારફતે તમને પ્રગટ કરે તે માટે તમારી કૃપા પૂરી પાડજો એવી પ્રાર્થના કરીએ છીએ. જે વિરોધી પરિબળો પ્રભુ પિતા તમને સતાવે છે, તમારા લોકોને સતાવે છે, તેઓને માટે પણ પ્રભુ અમે તમારી પાસે કૃપા ચાહીએ છીએ. હા પ્રભુ, તેઓની આત્મિક આંખો તમે ઉઘાડો પ્રભુ, કે જેથી કરીને તેઓ જાણે કે તમે જ એકમાત્ર જીવિત પરમેશ્વર છો અને જે આજના તમારા સતાવનારા છે એ આવતીકાલના તમારા મહાન સેવક અને સેવિકાઓ બને એવી કૃપા અમે તમારી પાસે ચાહીએ છીએ. અમારા દેશને માટે પણ અમે તમારી પાસે કૃપા ચાહીએ છીએ. આજે અમારો દેશ પણ ઘણી બધી બદીઓથી પીડાય છે. અમારા દેશને પણ સાજાપણાની જરૂર છે. ત્યારે પ્રભુ પિતા, અમારા દેશ પર તમે દયા કરો, કૃપા કરો, અને અમારા દેશના લોકો પછી તે ગમે તે ધર્મના કેમ ના હોય પણ એકબીજાની સાથે તેઓ પ્રેમ અને સુમેળથી રહી શકે તે માટે પ્રેમનો આત્મા, ઐક્યતાનો આત્મા તમે આપો એવી કૃપા ચાહીએ છીએ. અમારા દેશના આગેવાનોને માટે પણ અમે તમારી પાસે કૃપા ચાહીએ છીએ. જે સત્તા તેઓને પ્રાપ્ત થઈ છે એ સત્તાનો તેઓ દુરુપયોગ ન કરે, પરંતુ તેઓ પ્રમાણિકપણે પોતાની ફરજ અદા કરે અને જનતાના હિતને માટે તેઓ કાર્ય કરે અને પોતાના દેશને ઉન્નતિના પંથે, પ્રગતિના પંથે દોરનારા બને એવી કૃપા ચાહીએ છીએ. CNI ગુજરાત ડાયોસિસને માટે પણ પ્રભુ અમે તમારી પાસે કૃપા ચાહીએ છીએ. હા પિતા પરમેશ્વર, ખાસ કરીને અમારા બિશપ સાહેબ કે જેઓના શિરે બહુ જ મોટી જવાબદારી છે, ત્યારે એ જવાબદારી અદા કરવાને માટે તમારા પવિત્ર આત્માનું ભરપૂરીપણું પ્રભુ તમે તેમને પૂરું પાડો. હા પિતા પરમેશ્વર, તમારી દોરવણીને તમારા માર્ગદર્શન હેઠળ તેઓ આગળ વધે અને જે કંઈ કામ તેઓ હાથ પર લે એ દરેક કામમાં તમે તેઓને સફળતા આપો એવી કૃપા અમે તમારી પાસે ચાહીએ છીએ. પાળક સાહેબો, સુવાર્તિકો, મિશનરીઓ, ડીકનો જેઓ પૂર્ણ સમયની સેવાને અર્થે તેડાયેલા છે, જેઓ પાર્ટ ટાઈમ સેવા આપે છે, દરેકને પ્રભુ અમે તમારી પાસે લાવીએ છીએ. હા પ્રભુ પિતા, ખૂબ જ અસરકારક સેવા કરવાને માટે, ઘણા બધા આત્માઓ જીતવાને માટે તમારા પવિત્ર આત્માનું ભરપૂરીપણું આપો એવી કૃપા અમે ચાહીએ છીએ. અને CNI ગુજરાત ડાયોસિસ ની તમામ મંડળીઓની અંદર આધ્યાત્મિક જાગૃતિ આવે, લોકો આધ્યાત્મિક રીતે જાગૃત બને અને તમારા મહિમાનું કારણ બને એવી કૃપા અમે તમારી પાસે ચાહીએ છીએ. તમારા નામે ઓળખાતી તમામ સંસ્થાઓને માટે પણ અમે તમારી પાસે કૃપા ચાહીએ છીએ. જીવંત ઈશ્વર પિતા, તેઓની સેવાઓને પણ તમે આશીર્વાદિત કરો, ફળવંત બનાવો એવી કૃપા અમે તમારી પાસે ચાહીએ છીએ. જીવંત પ્રભુ, અત્યારે જ્યારે અમે તમારા વચનો તરફ જનાર છે, ત્યારે પ્રભુ પિતા, તમારા વચનો અમે સારી રીતે સમજી શકીએ તે માટે તમે અમને સમજણ શક્તિનો આત્મા આપજો. અને તમારા સેવક જ્યારે તમારા વચનો લાવે ત્યારે તમે તેઓને તમારા પવિત્ર આત્માથી ભરજો પ્રભુ. તેમનું મુખ તમે બનજો, તેમના હોઠોને તમે સ્પર્શ કરજો અને તેઓની મારફતે તમે અમારી સાથે સ્પષ્ટ રીતે વાત કરો એવી કૃપા ચાહતા આ મધ્યસ્થીની પ્રાર્થના અમારા વહાલા મધ્યસ્થ પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. આમેન, આમેન.
આપણે સ્પેશિયલ ગીત સાંભળીશું અને ત્યારબાદ પ્રભુના સેવક રેવરન રણછોડ ગામિત સાહેબ આપણને પ્રભુના વચનોમાં દોરી જશે.
કરીએ છીએ ફરી એકવાર ઈશ્વર પિતાનો આભાર માનતા, ઈશ્વરની સ્તુતિ કરતા, ઈશ્વરની પ્રશંસા કરતા આપણે ઈશ્વરના સાનિધ્યમાં બેસી શકીએ છીએ અને ઓનલાઈન ભક્તિ સભામાં જોડાઈને પણ ઈશ્વરના નામને આપણે માન અને મહિમા આપી શકીએ છીએ. આપણા ઈશ્વર એ જુદા જુદા સંબંધોથી આપણી સાથે જોડાયેલા છે, અથવા બીજી રીતે આપણે કહીએ તો આપણે ઈશ્વરની સાથે જુદા જુદા સંબંધોની સાથે જોડાયેલા છીએ. કેમ કે આપણા માટે ઈશ્વર એ સર્જનહાર ઈશ્વર છે, આપણા માટે ઈશ્વર એ ભસ્મ કરી નાખનાર અગ્નિ પણ છે, ઈશ્વર એ ન્યાયી ઈશ્વર છે, ઈશ્વર એ કૃપાળુ ઈશ્વર છે, દયાળુ ઈશ્વર છે અને મુશ્કેલ સંજોગોની અંદર આપણને ઊંચકી રાખનાર એવા મહાન ઈશ્વર છે. અને એની સાથે સાથે તેઓ આપણા મિત્ર પણ છે. અને એટલે જ આપણે એમની પાસે જ્યારે પણ હોય ત્યારે આપણે જઈ શકીએ છીએ. ક્યારે ઈશ્વરની પાસે જવું નહીં જવું એ કોઈ ક્યાંય પાબંદી લગાવવામાં આવી નથી, પણ ઈશ્વરે આપણને એક મોકળાશ આપી છે કે જેથી ઈશ્વરના સાનિધ્યમાં આપણે જ્યારે આપણને ઈચ્છા લાગે ત્યારે આપણે જઈ શકીએ છીએ. તો પ્રભુના નામને ધન્યવાદ આપીએ. આજનું જે વાંચન આપણા માટે કરવામાં આવ્યું તે કોલોસીઓને પત્ર 3 અધ્યાય 1 થી 11 કલમો, અને એ કલમોમાંથી જ થોડા સમય માટે આપણે મનન કરીશું. આજનો જે સંદેશાનો વિષય જે મેં પસંદ કર્યો છે તે ન્યૂ લાઈફ વિથ ક્રાઇસ્ટ, પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે નવું જીવન. પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે નવું જીવન, અથવા બીજી રીતે કહીએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં નવું જીવન, ન્યૂ લાઈફ ઇન ક્રાઇસ્ટ. એક બહુ પ્રચલિત કહેવત છે અને એ કહેવતમાં એમ લખવામાં આવ્યું છે, જેવો સંગ તેવો રંગ. એ કહેવત એમ કહેવા માંગે છે કે જેવો સંગ તેવો રંગ. કોઈક વિદ્વાન માણસે એમ પણ કહ્યું છે કે તું તારો મિત્ર બતાવ, એટલે તું કેવો છે તે હું તને કહી સંભળાવીશ. તું તારો મિત્ર બતાવ, એટલે તું કેવો છે તે હું તને કહીશ. વાત તો બિલકુલ સાચી છે. જેવો સંગ એવો રંગ. જેવા આપણા મિત્રો તેવા આપણા સ્વભાવ અને સંબંધો પણ હોઈ શકે છે. અને ઈશ્વરના વચનોમાં ઈશ્વર સાથે મિત્રતા રાખવી ભાર મૂકવામાં આવ્યો છે. જગત સાથેની મૈત્રી એ ઈશ્વર સાથેની દુશ્મનાવટ છે, એમ પણ પ્રભુનું વચન આપણને કહે છે. અને પ્રભુનું વચન આપણને એમ પણ કહે છે કે આ જગતનું રૂપ તમે ન ધરો. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે જગતને હંમેશા એક તરફ મૂકીને ઈશ્વરને આપણા જીવનની અંદર પ્રથમ સ્થાન આપીને આગળ વધીએ એ જરૂર છે, એની ખૂબ જ જરૂર છે. આપણે જાણીએ છીએ જગતની મૈત્રી એ શું પરિણામ લાવી શકે છે, જગતની મૈત્રી એ શું છે, અને જગતની મૈત્રી એ આપણા જીવનોમાં ક્યાં પહોંચાડી શકે છે. અને બીજી બાબત આપણે જોઈએ કે ઈશ્વર સાથેની મૈત્રી શું પરિણામ લાવે છે, અથવા ઈશ્વર સાથેની મૈત્રી શું છે એ બાબત પણ આપણી સમક્ષ લઈને આવે છે. કોલોસીઓના પત્રમાં 3 અધ્યાયની 1, 2, 3 અને 4 કલમમાં આપણે જ્યારે વાંચન કરીશું ત્યારે આપણને ખ્યાલ આવશે. ત્યાં એમ લખવામાં આવ્યું છે, એ માટે જો તમને ખ્રિસ્તની સાથે ઉઠાડવામાં આવ્યા હોય તો જ્યાં ખ્રિસ્ત દેવને જમણે હાથે બેઠેલો છે ત્યાંની, એટલે ઉપરની વાતો શોધો, ઉપરની વાતો પર ચિત્ત લગાડો, પૃથ્વી પરની વાતો પર નહીં. કેમ કે તમે મુવા છો અને તમારું જીવન ખ્રિસ્તની સાથે દેવમાં ગુપ્ત રાખવામાં આવ્યું છે. ખ્રિસ્ત જે આપણું જીવન છે તે જ્યારે પ્રગટ થશે ત્યારે તમે પણ તેની સાથે મહિમામાં પ્રગટ થશો. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જે જીવન છે તે એ શું કહેવા માગે છે તેનો ઉલ્લેખ અહીંયા કરવામાં આવ્યો છે. અને એની સાથે ઈશ્વરનું વચન અથવા ઈશ્વરની સાથેની મૈત્રી આપણને કઈ બાબતો તરફ આગળ વધવા માટે
આંગળી ચીંધે છે તે બતાવવામાં આવ્યું છે. અને એની સાથે સાથે ઈશ્વર સાથેની સંગત, ઈશ્વર સાથે જ્યારે આપણે છીએ ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જે નવું જીવન મળે છે તે છેવટે આપણને ક્યાં દોરી જાય છે તે બાબત આપણને બતાવવામાં આવી છે. તો પ્રથમ બાબત અત્યારે આપણે જોવા માંગીએ છીએ તે એ છે કે ન્યૂ લાઈફ ઇન ક્રાઇસ્ટ ગિવ્સ અસ અ ન્યૂ વ્યૂ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેનું જે જીવન છે અથવા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પ્રાપ્ત થયેલું જીવન છે તે આપણા જીવનમાં એક નવો દૃષ્ટિકોણ લાવે છે, એક નવો જ દૃષ્ટિકોણ લાવે છે. અને એ આપણે બધા જ સારી પેઠે જાણીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે જોડાયા પછી આપણા જે ભૂતકાળના જીવન છે એ જીવન આખું બદલાઈને એક નવું આવી જાય છે. જે રીતે આપણે જોતા હતા, વર્તન કરતા હતા, એ બધું જ એક બાજુ થઈ જાય છે અને એક નવા દૃષ્ટિકોણ સાથે જીવનમાં આગળ વધી શકીએ છીએ. જ્યારે જ્યારે નિરાશાઓ આવે ત્યારે આત્મહત્યા કરવાના વિચારો આવતા, કંઈક કરી નાખું એવા વિચારો આવતા હતા, દવા સાથે લઈને ફરવાના વિચારો, ક્યાંક વાહનની સામે આવી જવાના વિચારો, જીવન ટૂંકાવી દેવાના વિચારો. પણ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે જ્યારે આપણે જોડાઈએ છીએ ત્યારે આપણને નવું જીવન મળે છે અને આપણો આખો દૃષ્ટિકોણ બદલાઈ જાય છે. આપણે નવી દૃષ્ટિથી આપણા જીવનને જોઈ શકીએ છીએ. જે સંઘર્ષ અને મુશ્કેલીઓ આપણા જીવનમાં આવે છે એ દરેક સંઘર્ષ અને મુશ્કેલીઓને પ્રભુની નજરથી આપણે જોતા થઈ જઈએ છીએ. અને એટલે જ આપણે સંઘર્ષને સંઘર્ષની રીતે નહીં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણને વિજય મળશે એવા ભાવ સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્યને માંગીને આપણે જીવન જીવવાનું ચાલુ કરી દઈએ છીએ. અને એટલે જે સાચી ખ્રિસ્તી વ્યક્તિ છે, જેમણે પ્રભુને જીવન સોંપ્યું છે, તે આત્મહત્યા કરવા માટે પ્રેરાશે નહીં, પોતાનું જીવન ટૂંકાવવા માટે પ્રેરાશે નહીં. કેમ કે એમની ખાતરી અને એમનો વિશ્વાસ, એમનો ભરોસો એ મહાન સર્વશક્તિમાન ઈશ્વર ઉપર છે. અને એટલે જ આપણા જીવન સંબંધી જે દૃષ્ટિકોણ છે એ દૃષ્ટિકોણ બદલાઈ જાય છે અને પ્રભુમાં આપણે નવા બનીએ છીએ અને નવા દૃષ્ટિકોણ સાથે જીવનમાં આગળ વધીએ છીએ. જૂનું જીવન એ બધું જ જતું રહે છે. કોરિન્થીયોના પત્રમાં લખવામાં આવ્યું છે તે પ્રમાણે આપણે નવી સૃષ્ટિ બનીએ છીએ. જૂનું તે સગળું જતું રહેવું છે. જૂનું બધું જ જતું રહે છે. જૂની રીતે વિચારવાનું જતું રહે છે, જૂની રીતે વર્તવાનું જતું રહે છે અને જૂની રીતે જે કાંઈ આપણે કરતા હતા એ બધું જ બદલાઈ જાય છે. નવા દૃષ્ટિકોણ સાથે આપણે જીવનમાં આગળ વધીએ છીએ કે સંપૂર્ણપણે બદલાયેલ જીવન આપણે જીવીએ છીએ. અને સંપૂર્ણપણે બદલાયેલું જીવન જ અન્ય જીવનો ઉપર અસર કરી શકે છે. જે જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત રાજ કરે છે એ જીવન બીજાના જીવન ઉપર અસર પાડ્યા વગર રહી શકતું નથી. એક એવી અસર ઊભી કરે છે કે એમને પણ એવું થાય કે મારે પણ આવું જીવન જીવવું જોઈએ જે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પ્રાપ્ત થાય છે. અને આપણી પાસે પૂછતા આવી શકે છે કે આ તમારું જીવન કેવી રીતે બદલાયું, તમે તો આવા નહોતા. અને ત્યારે આપણી પાસે એક ચોક્કસ પ્રકારની સાક્ષી આવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને કારણે મારા જીવનમાં ફેરફાર આવ્યો છે, બદલાણ આવ્યું છે, નવો દૃષ્ટિકોણ આપણા જીવનમાં પ્રાપ્ત થાય છે. બીજી બાબત આપણે જોવા માગીએ છીએ, ન્યૂ લાઈફ ઇન ક્રાઇસ્ટ ગિવ્સ અસ અ ન્યૂ વેલ્યુ. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જે જીવન આપણને મળ્યું છે તે આપણને નવું મૂલ્ય બતાવે છે, નવું મૂલ્ય આપે છે. આપણે અલગ અલગ બાબતોને અલગ અલગ રીતે મૂલવતા હોઈએ છીએ પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મળેલ નવા જીવનને કારણે આપણું મૂલ્ય એ
જુદું થઈ જાય છે. આપણે પ્રભુના બાળકો તરીકે તેમની સંપત્તિ બની જઈએ છીએ, કારણ કે આપણને ખરીદી લેવામાં આવ્યા છે. આપણે હવે આપણા નથી, એટલે આપણું મૂલ્ય પણ વધે છે. પણ એની સાથે સાથે આપણે જે બાબતોનું મૂલ્ય ગણતા હતા એ મૂલ્ય હવે બદલાઈ જાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે હવેથી જગતને આપણે મૂલ્યવાન ગણતા નથી, જગતની સાથેની મૈત્રીને આપણે મૂલ્યવાન ગણતા નથી, પણ આપણા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સર્વે સર્વા બની જાય છે. એટલે આપણે ઈશ્વરને અલગ રીતે મૂલવવા માંગીએ છીએ અને મૂલવીએ છીએ. ખ્રિસ્ત માટે જીવવાની વાત આવે છે. એક સમય એવો હતો જ્યારે આપણે આપણા માટે જીવતા હતા, પણ હવે એ આપણું મૂલ્ય આખું બદલાઈને હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે જીવવા માટેનું મૂલ્ય આવે છે. એટલે આપણું જીવન પ્રભુને માટે જીવવા માટે મૂલ્યવાન ગણાય છે, એટલે એનું મૂલ્ય વધે છે. એટલે ખ્રિસ્તને માટે હવે પછી આપણે જીવવા માંડીએ છીએ. બીજી બાબત એની અંદર આપણે કરીએ છીએ તો એ કે હવે એ જે જીવન હતું જે જગતની અંદર હતું, જગતના વિચારો સાથે, જગતના ધારાધોરણો સાથે આપણે લિપ્ત હતા, પણ અત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં સમાવિષ્ટ થાય છે આપણું જીવન, અને આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં સમાવિષ્ટ થઈ જઈએ છીએ. એટલે આપણો સમાવેશ, આપણા જીવનનો સમાવેશ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનની સાથે થઈ જાય છે. એટલે જે મહિમાને માટે તમને અને મને બોલાવવામાં આવ્યા છે એ મહિમામાં આપણે આગળ વધીએ છીએ. એટલે આપણું મૂલ્ય એ વધે છે, અને એની સાથે સાથે આપણું જે જીવન પ્રત્યેનું જે મૂલ્યાંકન છે એ પણ બદલાઈ જાય છે, અને આપણે જુદી રીતે મૂલવીએ છીએ. એટલે જગત કરતાં ખ્રિસ્તનું મૂલ્ય વધારે છે એ આપણને ખ્યાલ આવે છે. જગત કરતાં ખ્રિસ્તનું મૂલ્ય વધારે છે એનો આપણને ખ્યાલ આવે છે. એક સરસ ગીત આપણે ગાઈએ છીએ, આઈ હેવ ડિસાઇડેડ ટુ ફોલો જીસસ. ખ્રિસ્તની પાછળ ચાલવા મેં નક્કી કર્યું છે. જગત પાછળ છે અને ખ્રિસ્ત આગળ છે. ક્રોસ આગળ છે, ધ વર્લ્ડ બિહાઇન્ડ મી એન્ડ ધ ક્રોસ બિફોર મી. એટલે જગત આખું પાછળ રહી જાય છે અને ક્રોસ તરફ દ્રષ્ટિ કરીને આપણે આગળ વધીએ છીએ. કેમ કે જગતની સાથે જે જીવન જીવતા હતા એનું મૂલ્ય આપણું અહીંયા પૂરું થઈ જાય છે. પણ આપણા માટે હવે મૂલ્યવાન વસ્તુ ખ્રિસ્ત, તેમનો ક્રોસ અને તેમનામાં જીવન જીવવું એ અગત્યનું બની જાય છે. અને તેથી આપણે દરેક વ્યક્તિએ એ ધ્યાનમાં રાખવાનું છે કે આપણને ખરીદી લેવામાં આવ્યા છે, હવે આપણે આપણા નથી. એટલે હવે આપણે જ્યારે જોઈએ છીએ જગતને, ત્યારે એ જગતને અને પ્રભુને જોઈએ ત્યારે એનું મૂલ્ય પ્રભુ તરફનું વધારે હોઈ શકે છે અને હોવું જોઈએ. ત્યાર પછી ત્રીજી બાબત આપણે જોઈએ કે ન્યૂ લાઈફ ઇન ક્રાઇસ્ટ ગિવ્સ અસ અ ન્યૂ ડેસ્ટિનેશન. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જે નવું જીવન આપણને મળે છે એ નવું જીવન આપણા માટે એક નવો ધ્યેય આપે છે, લક્ષ્ય આપે છે. આપણે ક્યાં પહોંચવું છે તે બતાવે છે. એટલે અહીંયા લખ્યું છે 3 અધ્યાયમાં 2 કલમમાં, ઉપરની વાતો પર ચિત્ત લગાડો, પૃથ્વી પરની વાતો પર નહીં, કેમ કે તમે મુવા છો અને તમારું જીવન ખ્રિસ્તની સાથે દેવમાં ગુપ્ત રાખવામાં આવ્યું છે. ખ્રિસ્ત જે આપણું જીવન છે તે જ્યારે પ્રગટ થશે ત્યારે તમે પણ તેની સાથે મહિમામાં પ્રગટ થશો. એટલે આપણા માટે હવે લક્ષ્ય શું છે? મહિમામાં પ્રગટ થવાનું. વી આર હિડન ઇન ક્રાઇસ્ટ. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણને ગુપ્ત રાખવામાં આવ્યા છે ખ્રિસ્તની સાથે દેવે. અને એટલે જ હવે આપણે જે ડેસ્ટિનેશન આપણું છે, આપણો જે લક્ષ્ય છે, આપણો ધ્યેય છે, એ ધ્યેય હવે પછી જગત નથી રહેતો. ધનવાન થઈ જવું છે, ખ્યાતિ પ્રાપ્ત કરી લેવી છે, એવી બાબતો નહીં આવશે આપણા જીવનમાં. પણ આપણા માટે એ આવશે
કે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મારે જીવન જીવવું છે, કેમ કે હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મને ગુપ્ત રાખવામાં આવ્યો છે અને મહિમામાં મારે પ્રગટ થવાનું છે. એટલે અનંત જીવનની ખાતરી જે આપણને આપવામાં આવી છે એ અનંત જીવનની ખાતરી તરફ આપણે આગળ વધીએ છીએ. અને અનંત જીવન પ્રાપ્ત કરવાને માટે ઈશ્વરે આપણને જે તેડું આપ્યું છે તેમાં આપણે આગળ વધી શકીએ છીએ. ખ્રિસ્ત તરફથી મળતું જીવન એ આપણા માટે જીતનું એલાન છે. ખ્રિસ્ત તરફથી મળતું જીવન એ આપણા માટે જીતનું એલાન છે. પ્રગટ કરવામાં આવ્યું છે કે હવે આપણે આપણા નથી. આપણા માટે હવે લક્ષ્ય જુદો છે. આપણા માટે હવે જીવન જીવવાનું નથી, પણ પ્રભુને માટે જીવન જીવવાનું છે. અને એટલે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા જીવનમાં આપણે સ્વીકાર્યા એ દિવસથી આપણા જીવનમાં વિજય પ્રાપ્ત થયો છે. શૈતાની બાબતો ઉપર, પાપી સ્વભાવ ઉપર આપણે હંમેશા જીત મેળવતા જઈએ છીએ. બની શકે છે ક્યારેક કોઈક બાબતમાં આપણે પડી જઈએ, પણ પ્રભુ આપણને એમના સામર્થ્યવાન હાથથી ઉઠાડે છે અને તેમની પાછળ આપણને ચલાવે છે. અને આ જે જીતનું એલાન પ્રભુ કરે છે એ આપણને અનંત જીવન તરફ દોરી જાય છે. ઇટ લીડ્સ અસ ટુવર્ડ્સ ઇટર્નલ લાઈફ. અનંતકાળના જીવન તરફ આપણને દોરી જાય છે. કેવી અદ્ભુત બાબત આપણા માટે ઈશ્વરે કરી છે કે હવે આપણે આપણા નથી. અને જ્યારે આપણે પ્રભુમાં જીવન જીવીએ છીએ ત્યારે પ્રભુ જ આપણને ચલાવે છે, માર્ગદર્શન આપે છે, દોરવણી આપે છે. આપણને ભૂલા પડવા દેતા નથી. બની શકે ક્યારેક ખૂબ મોટી મુશ્કેલીઓ આવે, તકલીફો આવે, ત્યારે જે નિશાન પ્રભુએ આપણને આપ્યું છે એ નિશાન તરફથી આપણું ધ્યાન કદાચ બીજે તરફ જાય. પણ આ જે પ્રભુનું વચન આપણને આપવામાં આવ્યું છે એ પ્રભુનું વચન અને આપણું પરમેશ્વર પ્રતિ જે સમર્પણ છે તે આપણને ડગવા દેશે નહીં. અને એ સમર્પણ નિત્ય આપણને પ્રભુમાં દોરી જશે, પ્રભુની સાથે આપણને ચલાવશે. કેમ કે હવે આપણને એક નવું લક્ષ્ય આપવામાં આવ્યું છે. ખ્રિસ્તના પુનરુત્થાનમાં પણ આપણે જોડાઈએ છીએ. એ એક લક્ષ્ય છે. જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામ્યા તે રીતે આપણે પણ આપણા જીવનમાં નવું જીવન પ્રાપ્ત કરીએ છીએ અને જીવન રૂપાંતરિત થઈ જાય છે. કે જે જીવનની અંદર એક સમયે જગત અને જગતની લાલસાઓ ભરેલી હોય એ હવે નીકળી જઈને ઈશ્વરની સર્વ બાબતો હૃદયની અંદર અને જીવનની અંદર આવી જાય છે. અને એટલે જ આપણે જ્યારે આગળ વાંચીએ છીએ ત્યારે એ માટે પૃથ્વી પરના તમારા અવયવો એટલે વ્યભિચાર, અશુદ્ધતા, વિષય વાસના, ભૂંડી ઈચ્છા તથા દ્રવ્યલોભ જે મૂર્તિ પૂજા છે તેઓને મારી નાખો. એ કામોને લીધે આજ્ઞાભંગ કરનારા પર દેવનો કોપ આવે છે. જ્યારે તમે અગાઉ તેઓમાં રહેતા હતા ત્યારે તમે પણ તેઓમાં ચાલતા હતા. પણ હવે રીસ, ક્રોધ, અદાવત, નિંદા, તમારા મુખમાંથી નીકળતા વિભત્સ વચન એ સર્વ તજી દો. એકબીજાની સાથે જૂઠું ન બોલો, કેમ કે તમે જૂના માણસપણાને તેની કરણીઓ સુદ્ધા ઉતારી મૂક્યું છે. એટલે એ બધું જ હવે આપણે ઉતારી મૂક્યું છે. અને નવું માણસપણું તેના ઉત્પન્ન કરનારની પ્રતિમા પ્રમાણે તેના જ્ઞાનને અર્થે નવું કરાતું જાય છે તે તમે પહેર્યું છે. આપણે હવે નવું માણસપણું પહેર્યું છે. જૂનું સર્વ જતું રહે છે. જૂનું માણસપણું હવે રાજ કરતું નથી, પણ નવું માણસપણું રાજ કરે છે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણને પ્રાપ્ત થાય છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં ખ્રિસ્તને માટે આપણે જીવન જીવવાનું છે. ત્યારે જ આ બાબતો આપણા માટે એટલી શક્ય બનશે કે આપણે નિત્ય પ્રભુના માર્ગમાં ચાલીને અનંત જીવનના ભાગીદાર બની શકીએ. તેડું તો દરેકને છે,
આપણને બધાને જ બોલાવવામાં આવ્યા છે. અને એટલે જ યોહાન 3:16 લખ્યું છે, જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ નહીં થાય, પણ તે અનંત જીવન પામે. એટલે અનંત જીવનની ખાતરી દરેક વ્યક્તિને માટે છે, પણ તેમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરવો પડશે. સ્વીકાર કરે એટલું જ નહીં, પરંતુ એમાં જીવન જીવે. જૂનું માણસપણું રોજ ઉતારતા જવાનું છે અને નવું માણસપણું રોજ ધારણ કરતા જવાનું છે. અને એ જ બાબત આપણા જીવનની અંદર એક લક્ષ્ય તૈયાર કરશે. જો જૂનું માણસપણું આપણે ઉતારી મૂક્યું, એને ફરી પાછા પહેરી લઈશું, તો અનંત જીવનની જે ખાતરી આપવામાં આવી છે તેનાથી આપણે વંચિત થઈ જઈએ છીએ. પણ જે જૂનું માણસપણું આપણે ઉતારી મૂક્યું છે અને નવું માણસપણું આપણે ધારણ કર્યું છે, એ નવા માણસપણામાં જ જો આપણે વૃદ્ધિ પામીએ છીએ તો આપણે સ્વર્ગીય રાજ્યના ભાગીદાર છીએ, એમ પ્રભુનું વચન આપણને ખાતરી આપે છે. તો આજે આ પ્રભુના વચનોમાંથી 3 બાબતો આપણે શીખી ગયા છીએ કે ન્યૂ લાઈફ ઇન ક્રાઇસ્ટ ગિવ્સ અસ એ ન્યૂ વ્યૂ. આપણો દૃષ્ટિકોણ નવા જીવનના જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને આપે છે તેમાં બદલાઈ જાય છે. બીજી બાબત આપણે જોઈ કે નવા જીવનમાં આપણને આપણું મૂલ્ય કેટલું છે તે બતાવે છે. અને ત્રીજી બાબત આપણે શીખ્યા તે એ કે નવું જીવન જે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણને પ્રાપ્ત થાય છે, એક નવો ધ્યેય અને નવું લક્ષ્ય મૂકે છે. એટલે આપણી સંગત, મને એમ કહેવા દો કે આપણી અંગત સંગત એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે કેવી છે અને કોની સાથે છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે છે કે જગતની સાથે? એ આપણે વિચારવાનું છે. આપણે તપાસીએ કે આપણી અંગત સંગત એ જગત સાથે છે કે ઈશ્વરની સાથે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે છે. અને બંને બાબતો આપણે લઈને ચાલી શકતા નથી. એક બાબત આપણે ઉતારવી જ પડે. એટલે જૂનું માણસ પણ ઉતારીએ, નવું ધારણ કરીએ, નવા વિચારો સાથે, નવા ધ્યેય સાથે અને નવા દૃષ્ટિકોણ સાથે, નવા મૂલ્ય સાથે અને નવા લક્ષ્ય સાથે ચાલીએ તો પ્રભુ આપણ સર્વને આ વચનો મારફતે આશીર્વાદિત કરે, એમની કૃપા આપણ સર્વના હકમાં કરે, એવી આપણે નિત્ય પ્રાર્થના કરતા રહીએ. પ્રભુ આપણને સહાય કરે. આમેન. એક ગીત અત્યારે રજૂ કરવામાં આવશે અને ત્યાર પછી આપણે પ્રાર્થનામાં નમીશું. यीशु के पीछे मैं चलने लगा, 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 ना लौटूंगा, ना लौटूंगा, ना लौटूंगा, ना लौटूंगा।
संसार को छोड़कर सलीब को लेकर, संसार को छोड़कर सलीब को लेकर, संसार को छोड़कर सलीब को लेकर ना लौटूंगा, ना लौटूंगा, ना लौटूंगा, ना लौटूंगा। अगर कोई मेरे साथ न आवे, अगर कोई मेरे साथ न आवे, अगर कोई मेरे साथ न आवे, ना लौटूंगा, ना लौटूंगा, ना लौटूंगा, ना लौटूंगा। अगर मैं उसका इनकार न करूं, अगर मैं उसका इनकार न करूं, अगर मैं उसका इनकार न करूं, ना लौटूंगा, ना लौटूंगा, ना लौटूंगा, ना लौटूंगा। यीशु के पीछे मैं चलने लगा, यीशु के पीछे मैं चलने लगा, ना लौटूंगा, ना लौटूंगा, ना लौटूंगा, ना लौटूंगा। આવો આપણે પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ। સર્વશક્તિમાન અમારા ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ તમારા અદ્ભુત વચનોને માટે, જે વચનો પ્રભુ તમે અમારી ભાષામાં આપ્યા છે। આ વચનો પ્રમાણે ચાલવા માટે તમે અમને સહાય કરો કે જેથી અમે હંમેશા તમારો મહિમા કરી શકીએ, એવી દયાની યાચના આ સમયે કરીએ છીએ। પ્રભુ, તમે અમારા ઈશ્વર છો, અમારા પ્રભુ છો, તમે અમને પસંદ કર્યા છે। પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે અમને નવું જીવન આપ્યું છે અને એ નવા જીવનમાં અમે તમારો મહિમા કરી શકીએ તે માટે સહાય કરજો। અમારો દૃષ્ટિકોણ, અમારું મૂલ્ય અને અમારું લક્ષ્ય એ હવે પછી તમને જ કેન્દ્ર સ્થાને રાખવામાં આવે તે માટે સહાય કરો। આમ સર્વની સાથે આજે વાતચીત કરી તે માટે આભાર માનીએ છીએ। અમે સર્વ તમારા હાથમાં સોંપાતા પ્રાર્થના ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, આમેન। આવો આપણે પ્રભુની શીખવેલી પ્રાર્થના સાથે બોલીએ। ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ। દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો। અમને પરીક્ષણમાં ન લાવો, પણ ભૂંડાઈથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય, પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે, આમેન। હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય અનુપમ સંગત આપણ સર્વની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો, આમેન, આમેન।